નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ, સુંદરકાંડ અને મેનેજમેન્ટ. બાબા તુલસીદાસજીએ લખેલી સુંદરકાંડની ચોપાઈઓમાં રહેલા મેનેજમેન્ટના સિદ્ધાંતો અને તેની વાતો, એના ઉપર આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. આવો વધુ ચોપાઈઓ જોઈએ અને એનો અર્થ અને મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. तात चरण गही मांगऊ राखहु मोर दुलार, सीता देहु राम कहू अहित न होई तुम्हार. बुद्ध पुराण श्रुति सम्मत बानी, कही विभीषण नीति बखानी. सुनत दशानन उठा रिसाई, खल तो ही निकट मृत्यु अब आई. जियसि सदा सठ मोर जियावा, रिपुकर पुछ मूढ़ तो ही पावा. कहसी न खल अस को जग माही, भुजबल जाही जीता में नाही. વિભીષણ હજુ પણ પ્રયત્ન કરે છે પોતાના ભાઈને બચાવી લેવા માટે, લંકાને બચાવી લેવા માટે, અને રાવણના પગ પકડી અને કહે છે કે તમે પાછા વળો, માતા સીતાને પરત કરો અને આ યુદ્ધને ટાળો. પરંતુ અહંકારના મદમાં રાવણ વિભીષણને પણ તરછોડીને એવું કહે છે કે તારું મૃત્યુ નજીક આવ્યું છે અને હું તારો વધ કરીશ. વિભીષણની જે વાતો છે એને વેદ અને પુરાણો એણે પણ સહમતિ આપી છે. એણે પણ એનું સમર્થન કર્યું છે કે વિભીષણની જે નીતિ હતી એ શરણાગતિની નીતિ ન હતી, એ સમાધાનની નીતિ હતી અને એને અનુસરવાનું હતું રાવણ. પરંતુ રાવણ એને અનુસરતો નથી. કોર્પોરેટ કંપનીઓમાં પણ આપણને આ જ કલ્ચર જોવા મળે છે કે જ્યારે બોસ એક આદેશ કરે છે, એક હુકમ કરે છે, ત્યારે એના આદેશ કે હુકમને સમજનારા કર્મચારીઓ, હોદ્દેદારો, એ લોકો એનો વિવેકપૂર્વક વિરોધ કરે છે અને કંપનીને નુકસાન થાય એમ હોવાથી આ નુકસાન પોતાની કંપનીનું નહીં, પોતાનું જ છે એવા ભાવ સાથે બોસનો વિચાર બદલવા માટે પ્રયાસ કરે છે. પરંતુ અહંકાર અને સત્તાના મદમાં રાજતા આ બોસ એમની વાત કાને ધરતા નથી અને એમને એવું કહે છે કે હવે તમારી નોકરી જોખમમાં આવી ગઈ છે અને તેઓ પોતાના નિર્ણય ઉપર અડગ રહે છે, જેની નુકસાની આવનારા દિવસોની અંદર કંપનીએ ભોગવવી પડે છે. અને ઘણી વખત આ નુકસાની એટલી બધી મોટી હોય છે કે કંપનીને તાળા મારવાનો પણ વખત આવી શકે છે. તમામ કર્મચારીઓની રોજી રોટી પણ છીનવાઈ જાય એવા પણ સંજોગોનું નિર્માણ થાય છે. જ્યારે બુદ્ધિમાન કર્મચારીઓ તમને સૂચન કરતા હોય ત્યારે કમસે કમ એટલો સમય માંગવો જોઈએ અથવા નિર્ણય લેતા પહેલાં એટલો 24 કલાકનો કે 48 કલાકનો સમય લઈ લેવો જોઈએ કે ભાઈ આજે આપણે આ મિટિંગ અહીંયા બરખાસ્ત કરીએ છીએ, આપણે 2 દિવસ પછી મળીશું અથવા તો આવતીકાલે ફરી મળીશું અને પછી આપણે આગળ આપણી રણનીતિ નક્કી કરી અને નિર્ણય લઈશું. કોઈની જ વાત કાને ન ધરવી અને કોઈની જ વાતનો કે સૂચનનો સ્વીકાર ન કરવો એ હંમેશને માટે ફાયદાકારક હોય એવું નથી, એ નુકસાનકારક પણ હોઈ શકે છે. જ્યારે તમારા અનુભવી કર્મચારીઓ કે જે લોકો ફિલ્ડમાં ફરતા હોય છે, જે લોકોને માર્કેટની ખબર હોય છે, જે લોકો ટ્રેન્ડ જાણતા હોય છે કે આવનારા દિવસોમાં કઈ વસ્તુનો ટ્રેન્ડ આવશે, કઈ તરફ માર્કેટ ચાલશે, એ બધું જે લોકો આખી જિંદગી અભ્યાસ કર્યો હોય છે અને જાણ્યું હોય છે, એમના સૂચનો મહત્ત્વના છે. અમને એમના સૂચનો થકી જો નિર્ણય બદલવામાં આવે તો એના સારા પરિણામો ચોક્કસપણે કંપનીને મળે. અને જો એમના નિર્ણયો કે એમના વિચારોની અવગણના કરી અને આગળ વધવામાં આવે તો સરવાળે કંઈ જ પણ હાથમાં નથી રહેતું. કંપનીનું કામ પણ જાય છે, કંપનીને લોસ જાય છે અને તમે નહીં ધારેલા પરિણામો તમારી સામે આવીને ઊભા રહે છે, જેના કારણે આખું તંત્ર વેરવિખેર થઈ જાય છે. આ વસ્તુ જ સમજવા માટે વિભીષણ રાવણનો સંવાદ ખૂબ જરૂરી છે. વિભીષણ જે સૂચનો કરે છે એક ચોક્કસ નીતિને આધારે કરે છે
અને નીતિના આધારે લેવાયેલા નિર્ણયો હંમેશા સફળ પુરવાર થતા હોય છે. તમારી કંપનીની જે પોલિસી હોય છે એને પોલિસી બનાવવા માટે ઘણી મશક્કત કરવામાં આવી હોય છે, ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હોય છે, ત્યાર પછી એ નીતિ નક્કી થાય છે. અને નીતિને ઉપરવટ જઈને જ્યારે તમે નિર્ણય લો છો ત્યારે એ નુકસાનકારક સાબિત થાય છે. ક્યારેય પણ કોઈ પણ પ્રકારે આવી પરિસ્થિતિ આવે ત્યારે હંમેશા સમય માંગી લેવો અને 1 કે 2 મીટિંગ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવો એ જ હિતાવહ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.